ગુજરાત સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કાઢવામાં આવેલી છે, જેમાં કોઈ પણ પ્રકારની ગેરંટી વગર ખેડૂતોને સરળ રીતે 1,00,000 થી 1,60,000 સુધીની સહાય લોન મારફતે 4% દરે ખેડૂતોને લોન આપવામાં આવશે, જેની જાણકારી આ પ્રમાણે છે. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓએ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, જે નીચે મુજબ છે. ખેડૂત પરિવારની ન્યૂનતમ આવક નિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અગાઉથી અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજના હેઠળ જોડાયેલા ખેડૂતો પોતાના ખેતી કામ માટે જરૂરી સમયે સરળતાથી ધિરાણ મેળવી શકે છે. એવા હેતુથી વર્તમાન સમયમાં સરકાર દ્વારા આ યોજના હેઠળ જોડાયેલા તમામ ખેડૂત કુટુંબોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લાભાર્થીઓએ બેંકો દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટેની ખાસ ઝુંબેશ તારીખ 8/2/2020થી શરૂ કરી તારીખ 23/2/2020 સુધી ગ્રામ્ય કક્ષાએ વિવિધ બેંકો દ્વારા કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે ખેડૂતોએ નિયમિત અરજી ફોર્મ ભરી નજીકની બેંક કક્ષાએ, ગ્રામ પંચાયત કચેરી કક્ષાએ, તલાટી, ગ્રામ સેવક, સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ વગેરે ખાતે કરવાની શકાશે. આ અરજી સાથે નીચેની વિગતના આધાર પુરાવા જોડવાના રહેશે. તેમાં ખાતેદારના પુરાવા તરીકે 7, 12 અને 8 નકલ, પાક વાવેતરનો દાખલો, આધાર કાર્ડ અને બેંકની પાસબુકની નકલ આપવાની રહેશે. આ યોજનાનો લાભ મેળવવા માટે જે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિની યોજનામાં પહેલાથી રજીસ્ટ્રેશન કરાવેલું છે અને જે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિની યોજના હેઠળ 2,000 રૂપિયાની સહાય મળે છે, તેવા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ ખેડૂત ભાઈઓએ એક ફોર્મ ભરવાનું રહેશે, જે આ પ્રમાણે છે. સૌપ્રથમ ફોર્મમાં ઉપર બેંકનું નામ અને બ્રાન્ચનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ નીચે અહીંયા સેક્શન બીમાં જો નવો ક્રેડિટ કાર્ડ બનાવવાનો હોય તો પહેલા ખાનામાં અહીંયા ટીક કરવું, અને જે લોકોએ પહેલાંથી ક્રેડિટ કાર્ડ બનાવેલો હોય અને જેની લિમિટ વધારવાની હોય એ ખેડૂતોએ બીજા ખાનામાં ટીક કરવું. ત્યારબાદ અહીંયા એમાઉન્ટ ઓફ લોન રિક્વેસ્ટ લખેલી છે, ત્યાં જેટલી ક્રેડિટની લિમિટ રાખવાની હોય એટલું એમાઉન્ટ લખવાનું રહેશે. અને ત્યારબાદ નીચે સી સેક્શનમાં તમારું નામ લખવાનું રહેશે અને એકાઉન્ટ નંબર લખવાનો રહેશે. આ યોજના હેઠળ ખેડૂતો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો પણ લાભ મેળવી શકે છે. જેમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં ₹12 કપાશે અને જેમાં 2,00,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં ₹330 કપાશે અને એમાં પણ 2,00,000 સુધીની સહાય મળી શકે છે. ત્યારબાદ નીચે અહીંયા સેક્શન ઈમાં તમારી જમીનની વિગત લખવાની રહેશે, જે તમારા 7, 12 અને 8 નકલ પ્રમાણે લખવાની રહેશે. અને ત્યારબાદ નીચે અહીંયા સિગ્નેચર કરીને આ ફોર્મ ભરીને તમે તમારી ગ્રામ પંચાયતમાં સબમિટ કરી શકો છો.